વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. મિત્રો, આજે એક નવા અવસ્થા વિધેયની આપણે વાત કરવાના છીએ. આંતરિક ઊર્જાની વાત આપણે કરી, ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમની સમજ મેળવી. હવે ત્યાંથી આગળ આપણે જવાના છીએ એન્થાલ્પી ઉપર. ક્લિયર? તો એક નવું અવસ્થા વિધેય આજે આપણે ભણીશું, એન્થાલ્પી. હવે એન્થાલ્પી જે છે એની જરૂર શું પડે, તો એના માટે આપણે એક પોઈન્ટ લખીશું કે અચળ દબાણે થતા ઉષ્માના ફેરફારો શોધવા માટે એક નવા અવસ્થા વિધેયની જરૂર પડી, જેને એન્થાલ્પી કહે છે. હવે એવી શા માટે જરૂર પડી ભાઈ અચળ દબાણે થતા ઉષ્માના ફેરફારો માટે? બરાબર, કારણ કે આપણે એક સૂત્ર, મેં તમને વારંવાર કહું છું કે આ ખાસ યાદ રાખજો, એક સૂત્ર જોયેલું છે, ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુવી. તો એમ કહી શકાય કે અલ્ટિમેટલી આંતરિક ઉર્જા એ શું છે? અચળ કદે થતો ઉષ્માનો ફેરફાર છે. ક્લિયર? તો અચળ દબાણે થતો ઉષ્માનો ફેરફાર કેટલો હશે? તો એ વસ્તુ જે છે એ આપણે ડેલ્ટા યુ ની મદદથી શોધી શકતા નથી. એટલે ક્યુપી બરાબર શું, તો એ વસ્તુ આપણને ખબર નથી. એટલે આપણે એક નવા અવસ્થા વિધેયની જરૂર પડી, જેને શું કહેવાય છે? એન્થાલ્પી. એન્થાલ્પીનું જે સૂત્ર છે એ કેવી રીતે તારવીશું તો આપણે એની વાત કરીશું. અલ્ટિમેટલી આપણે ડેલ્ટા યુ ના સૂત્ર ઉપરથી જ એ વસ્તુ તારવવાના છીએ. બરાબર? તો ઉષ્મા ગતિશાસ્ત્રના પ્રથમ નિયમ મુજબ સૂત્ર આપણને ખ્યાલ છે, બરાબર, કે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ શું છે? ક્યુ પ્લસ ડબલ્યુ. હવે જો દબાણ અચળ હોય તો શું થાય? બરાબર, ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ મુજબ, અને કૌંસમાં લખી દઉં છું, અચળ દબાણ. કારણ કે આપણે તો એ જ વિધેયની ચર્ચા કરીએ છીએ. તો જો કદ અચળ હોય તો અહીંયા v લખાય. તો જો કદ અચળ નહીં પણ દબાણ અચળ છે તો અહીં શું લખાશે? p લખાશે. ક્લિયર? ગુણાકારમાં નથી p, ખાસ ધ્યાન રાખજો, સબસ્ક્રિપ્ટમાં છે. ખબર પડી? ખાલી q પણ લખી શકાય, પણ અહીંયા દબાણ અચળ દર્શાવવા માટે આપણે p લખીએ છીએ. ક્લિયર? હવે આના જ મદદથી જો પ્રણાલી વડે કાર્ય થતું હોય તો w ઇઝ ઇક્વલ ટુ શું છે? માઈનસ p ડેલ્ટા v. તો આપણે આ સૂત્રને આ રીતે પણ લખી શકીએ, u ઇઝ ઇક્વલ ટુ qp માઈનસ p ડેલ્ટા v. સમીકરણ નંબર 1 કહી દઈએ. કોઈ એમ કહે છે કે સર માઈનસ p ડેલ્ટા v કેમ લીધા, પ્લસ કેમ ના લીધા? મેં કીધું છે આપણે મોટા ભાગે w જે છે એ માઈનસ p ડેલ્ટા v જ લઈશું. બીજી વાત કરી દઉં, ખુલ્લા પાત્રની અંદર તમારું સંકોચન તો થવાનું જ નથી, વિસ્તરણ જ થવાનું છે. બરાબર? તો w જે છે એ કેવું લેવું પડે? માઈનસ જ લેવું પડે. ક્લિયર? તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. હવે નેક્સ્ટ જો, બરાબર, એના માટે એક એન્ટ્રોપીનો કોન્સેપ્ટ પણ છે જે આગળ ભણશો એટલે તમને ખ્યાલ આવશે કેમ વિસ્તરણ જ થાય, કેમ સંકોચન આપણે ના ધારી શકીએ. તો એ એન્ટ્રોપીના કોન્સેપ્ટ ઉપરથી આપણને ખ્યાલ આવશે. બરાબર? ક્લિયર? હવે આગળ જ્યાં આપણે કહી દઈશું ને, જ્યાં ડેલ્ટા યુ આંતરિક ઊર્જાનો ફેરફાર, QP અચળ દબાણે ઉષ્માનો ફેરફાર, P દબાણ અને ડેલ્ટા V શું છે? V2 V1. બરાબર? હવે જો આપણે અહીંયા આ બધી વસ્તુ તમારે લખવાની, બરાબર? હવે અહીંયા હું કહી દઉં છું. હવે આ સૂત્રની અંદર કેટલીક વસ્તુ આપણે ધારી લઈએ. બરાબર? હવે ધારો કે પ્રારંભિક અવસ્થામાં આંતરિક ઊર્જા અને કદ અનુક્રમે u1 અને v1 હોય તથા અંતિમ અવસ્થામાં u2
અને V2 હોય તો ડેલ્ટા U બરાબર શું મુકાય? U2 U1 બરાબર. અને ડેલ્ટા V બરાબર શું મુકાય? V2 V1 બરાબર. તો જો ડેલ્ટા U બરાબર U2 U1 લખું તો સમીકરણ 2 કેવું મળશે મને? સમીકરણ 2 પરથી સોરી 1 પરથી બરાબર શું થશે? U2 U1 is equal to QP, કારણ કે QP તો અચળ દબાણે થતો ઉષ્માનો ફેરફાર છે, ત્યાં Q1 Q2 નહીં આવે બરાબર, માઈનસ P દબાણ પણ કેવું છે? અચળ છે, તો V2 V1. સાદું રૂપ આપીએ U2 U1 is equal to QP minus PV2 plus minus minus plus PV1 બરાબર. હવે આની અંદર આપણે શું કરીએ છીએ? QP ને અહીંયા જ રાખીએ, એટલે સૂત્રનો કરતા બનાવી દઈએ અને આ બંને વસ્તુને આ બાજુ લઈ આવીએ અને વ્યવસ્થિત રીતે લખીએ. 2 ને એક સાથે રાખીએ, 1 ને એક સાથે રાખીએ, તો સમજો QP ત્યાં ને ત્યાં જ છે બરાબર, ઇઝ ઇક્વલ ટુ પહેલા આપણે લખીશું U2, તો કૌંસ કરી દો એટલે તમને ખ્યાલ આવે બરાબર. U2 હવે આ જે PV1 છે સોરી PV2 છે એ આ બાજુ આવશે, PV2 કેવું છે? માઈનસ, તો એ પ્લસ થઈ જશે બરાબર, તો PV2 ક્લિયર બરાબર. હવે બીજું શું છે? માઈનસ U1, હવે આ પ્લસ છે, આ બાજુ આવશે એટલે કેવું થઈ જશે? માઈનસ PV1 ક્લિયર. હવે જો હું એની અંદર કૌંસ મૂકું તો -1 બહાર આવશે, તો અંદર આ કેવું થઈ જશે? પ્લસ. આ ખબર પડી બરાબર. તો આ એક સૂત્ર આપણી પાસે આવે છે U2 PV2 U1 PV1. આને કહી દઈએ સમીકરણ નંબર 2 બરાબર. આ સમીકરણની અંદર તમને એક વસ્તુ કોમન લાગતી હશે, UPV બરાબર. તો શું થાય? તો અહીંયા આપણે શું કહી શકીએ? અહીં U પ્લસ PV ને જ શું કહેવામાં આવે છે? એન્થાલ્પી કહે છે. માટે શું કહી શકાય? તો કે H is equal to U plus PV. ખબર પડી બરાબર. હવે આના ઉપરથી પણ એન્થાલ્પીની વ્યાખ્યા આપવામાં આવે છે, જે તમે લખ્યું હોય તો લખી શકો. શું લખાય? એટલે કે એન્થાલ્પી એટલે શું થશે? તો કે કોઈ પણ પ્રણાલીની આંતરિક ઉર્જા તથા તેના દબાણ અને કદના ગુણાકારના કુલ સરવાળાને શું કહેવામાં આવે છે? એન્થાલ્પી. ફરીથી કહી દઉં, એન્થાલ્પી એટલે શું? તો કે આંતરિક ઉર્જા, કોઈ પણ પ્રણાલીની આંતરિક ઉર્જા તથા તેના દબાણ અને કદના ગુણાકારના કુલ સરવાળાને શું કહેવામાં આવે છે? એન્થાલ્પી કહે છે. હવે એવી જ રીતે આના પણ બે સમીકરણો બનાવી શકાય કે નહીં? કારણ કે દબાણ તો અચળ છે, તો જ એન્થાલ્પી આવે બરાબર. તો H1 is equal to U1 PV1, H2 is equal to U2 PV2 બરાબર. તો એ વસ્તુ સમીકરણ નંબર 2 ઉપરથી લખી શકીએ કે નહીં? તો સમીકરણ 2 પરથી શું લખી શકાય? કે QP is equal to H2 minus H1. કેમ લખ્યું? અહીં લખી દો, because of H1 is equal to U1 plus PV1 અને H2 is equal to U2 plus PV2. હવે આ QP છે એને શું કહેવાય? અચળ દબાણે થતો ઉષ્માનો ફેરફાર, જેને આપણે શું કહીએ છીએ? એન્થાલ્પી ફેરફાર. અને પ્લસ H2 H1 એટલે અંતિમમાંથી પ્રારંભિક અવસ્થા બાદ કરીએ તો આપણને શું મળે? એન્થાલ્પી ફેરફાર, એન્થાલ્પીનો તફાવત બરાબર. તો અહીંયા ડેલ્ટા H is equal to શું લખી શકાય? H2 H1 ક્લિયર. તો આ આપણું સૂત્ર અને એન્થાલ્પી માટેનું પર્ટિક્યુલર સૂત્ર છે આ. એ 3 નંબર પણ આપી શકીએ. ક્લિયર. હવે એન્થાલ્પીની કેટલીક વાતો જોઈએ બરાબર. એન્થાલ્પી અવસ્થા વિધેય છે. મેં તમને એક વાત કીધેલી હતી, હવે તમને પાછી યાદ આવી હશે
કે મેં કીધું જ્યારે જ્યારે અવસ્થા વિધેય હોય ત્યારે એનું એક કોમન સૂત્ર હશે. શું? અંતિમ માઇનસ પ્રારંભિક. તો અહીંયા પણ તમને દેખાતું હશે ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ અંતિમ માઇનસ પ્રારંભિક H2 માઇનસ H1. અને ડેલ્ટા U માટે પણ એ જ સૂત્ર છે કે નહીં? ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ શું થાય? U2 માઇનસ U1, કારણ કે એ પણ અવસ્થા વિધેય છે. ક્લિયર? નેક્સ્ટ, અવસ્થા વિધેય છે, આ પોઈન્ટ પણ કોમન આવશે. તેનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાતું નથી. તેનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાતું નથી. કારણ, ઘણીવાર કારણ પણ પૂછે શા માટે એન્થાલ્પીનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાતું નથી. તો એનું કારણ આવે કારણ કે આંતરિક ઊર્જાનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાતું નથી. એટલે આપણી પાસે જો આંતરિક ઊર્જાનું નિરપેક્ષ મૂલ્ય ના હોય તો H નું નિરપેક્ષ મૂલ્ય પણ મળે નહીં. ક્લિયર? તો આવું કારણ પણ ઘણીવાર તમને મળતું હોય જોવા માટે. બરાબર? તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ માં લઈએ. માટે એન્થાલ્પી ફેરફાર જ માપવામાં આવે છે. માટે ડેલ્ટા H ની જ ગણતરી કરવામાં આવે છે. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ જો. હવે આ પોઈન્ટ ખાસ અગત્યનો અને બરાબર યાદ રાખવાનું છે. બરાબર? કેમ? જોજો. જો પ્રક્રિયા ઉષ્મા શોષક હોય, ઉષ્મા શોષક પ્રક્રિયા માટે ડેલ્ટા H જે છે એ કેવું હોય છે? પોઝિટિવ હોય છે. એટલે કે ધન હોય છે. ધન, નોટ ઘન. કેવું હોય છે? ધન હોય છે. બરાબર? શા માટે હું તમને કહીશ. બરાબર? બીજું, ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા માટે ડેલ્ટા H નું જે મૂલ્ય છે એ કેવું હોય છે? નેગેટિવ હોય છે. એટલે કે કેવું હોય છે? ઋણ હોય છે. ખબર પડી? બરાબર? તો આ એક વસ્તુ પણ ખાસ જોવા જેવી છે. હવે શા માટે પોઝિટિવ હોય છે? આછો ખ્યાલ આપી દઉં. બરાબર? હવે જો કોઈ પણ ઉષ્મા શોષક પ્રક્રિયાની અંદર શું થાય? તો પ્રોડક્ટ રિએક્ટન્ટ જે છે, અહીંયા લખીએ આપણે. બરાબર? રિએક્ટન્ટ જે છે એમાંથી શું મળે? પ્રોડક્ટ. એની અંદર શું થાય? તો કે ઉષ્માનું શોષણ થાય. ઉષ્માનું શોષણ થાય એટલે ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય. તો રિએક્ટન્ટે આટલી ઉષ્માનું શોષણ કરીને પી બનાવ્યું. એનો મતલબ એને કંઈક નવી ઉર્જા મેળવી હશે. તો એ ઉર્જા ક્યાં હશે? મેટરની અંદર. તો મેટર શેમાં કન્વર્ટ થઈ ગયું છે? પી માં. એટલે કહી શકીએ કે ઉર્જાના સંદર્ભમાં R is less than શું હશે? P. જો ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તો, કારણ કે આટલી ઉષ્મા શોષીને એ બની છે. ક્લિયર? હવે તો શું? બરાબર? તો શું? એટલે શું થાય છે? તો કે જ્યારે R હતું ત્યારે તમારી પાસે જે એન્થાલ્પી હતી H1 હતી. P બની ગયું ત્યારે એન્થાલ્પી કેટલી થઈ ગઈ? H2 થઈ ગઈ. તો આ H2 એન્થાલ્પી વધારે જ હશે. બરાબર? આ H2 એન્થાલ્પી કેવી હશે? વધારે હશે. તો H2 માઇનસ H1 કરો તો એમાં H2 જો વધારે હોય તો આ બાદબાકી જે છે કેવી આવશે? ધન આવશે. ખબર પડી? તો આ એનો કોન્સેપ્ટ છે. એટલા માટે હંમેશા કેવું હશે? પ્લસ. એટલે જ્યારે જ્યારે એન્થાલ્પી પ્લસ આપેલી હોય એના ઉપરથી તમે કહી શકો કે અહીંયા એન્ડોથર્મિક રિએક્શન થાય છે. એનો મતલબ કે ઉષ્મા શોષક પ્રક્રિયા થાય છે. ક્લિયર? સેમ વસ્તુ ઊંધી આપણે વિચારીએ. માનો કે કોઈ પ્રક્રિયાની અંદર ઉષ્મા રિલીઝ થાય છે. Q જેટલી ઉષ્મા દૂર થાય છે અને P બને છે. તો R માંથી એ ઉષ્મા ઓછી થઈ તો અલ્ટિમેટલી મેટરની અંદરથી ઉષ્મા બહાર ભાગી ગઈ. બરાબર? તો મેટરની અંદર ઉષ્મા કેવી હશે? ઓછી. મેટરની અંદર જો ઉષ્મા ઓછી હશે તો મેટરનું રૂપાંતર અત્યારે શેમાં થઈ ગયું છે? P માં. તો અહીંયા R જે છે એની પાસે વધારે ઉર્જા હશે એઝ કમ્પેર ટુ P. ક્લિયર? તો વધારાની ઉર્જા એને રિલીઝ કરી દીધી છે એટલે P માં ઓછી ઉર્જા હશે. તો આના મતલબ એમ પણ થાય ને કે H1 જે છે અને H2 જે છે તો એની અંદર પણ રિલેશન આવો જ હશે.
H1 is greater than H2. હવે આ બાદબાકી કરો, જો H1 વધારે હોય તો ચિહ્ન કયું આવશે? માઈનસ. તો ડેલ્ટા H કેવું મળશે? માઈનસ. ખબર પડી? તો આ એનું લોજિક છે. તો આ એન્થાલ્પી છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આ પણ, બરાબર? તો બરાબર એને તૈયાર કરવાનો છે. બહુ ઈઝી ક્વેશ્ચન છે. ઘણીવાર ડેફિનેશન પણ પૂછાતી હોય છે, તો ડેફિનેશન તમે આ સૂત્ર ઉપરથી લખી શકો, બરાબર? કે આંતરિક ઉર્જા તથા દબાણ અને કદના ગુણાકારના કુલ સરવાળાને શું કહેવામાં આવે છે? એન્થાલ્પી કહેવામાં આવે. ક્લિયર? તો આ રીતે એન્થાલ્પીને આપણે વર્ણવી શકીએ. એન્થાલ્પીની બહુ બધી ડિટેલ તમને આપેલી છે, તે બધી ડિટેલ આપણે જોવી પડશે, બરાબર? તો એ આપણે ધીમે ધીમે જોઈશું, બરાબર? કેટલાક સૂત્રો પણ આપણે તારવવાના છે, તે તારવીશું. જોઈએ મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, સૂત્ર તારવો ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ ડેલ્ટા NG RT. ખાસ મહત્વનું સૂત્ર છે. આના ઉપરના પણ દાખલાઓ આપણે આવે છે તો ગણવાના થશે. એટલે સૂત્ર પણ યાદ રાખવાનું છે અને તારવણી પણ પૂછાઈ શકે, યાદ રાખવાની છે, બરાબર? તો એક નાનો એવો ક્વેશ્ચન છે, જોઈ લઈએ કેવી રીતે આપણે એને સોલ્વ કરી શકીએ. તો પહેલી વાત, આપણે જાણીએ છીએ કે શું? તો એન્થાલ્પી ફેરફાર જે છે, બરાબર, એ હમણાં જ આપણે મેળવ્યું. તો એની અંદર આપણે સૂત્ર ખાસ જોયેલું હતું. પહેલું સૂત્ર ની ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ H2 માઈનસ H1 ની, એના પહેલા જે સૂત્ર જોયું હતું તેનો આપણે ઉપયોગ કરીશું, બરાબર? તો આપણે જાણીએ છીએ કે અચળ દબાણે થતી પ્રક્રિયા માટે શું કહી શકીએ? તો હું થોડુંક આગળથી લઉં છું, બરાબર? ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ QP માઈનસ P ડેલ્ટા V, બરાબર? તો આ સૂત્રની અંદર QP બરાબર આપણે શું લીધેલું હતું? ડેલ્ટા H. તો આ રીતે લખી શકાય, ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H માઈનસ P ડેલ્ટા V, બરાબર? મેં થોડું આગળથી લીધું એટલે તમને રેફરન્સ ખબર પડે, બરાબર? બીજો કોઈ અર્થ નથી. તેથી આપણે શું કહી શકીએ? ડેલ્ટા H ને જો સૂત્રનો કર્તા બનાવો, ડેલ્ટા H, તો શું થશે? આ બાજુ આવી જશે, તો ડેલ્ટા U પ્લસ P ડેલ્ટા V. આને કહું છું સમીકરણ નંબર 1. તમે ડાયરેક્ટ આ સમીકરણ પણ લખી શકો, પણ કેવી રીતે આવ્યું એ વસ્તુ મેં તમને અહીંયા દીધેલું છે. ક્લિયર? ઓકે. હવે નેક્સ્ટ, આદર્શ વાયુ સમીકરણ આપણને ખબર છે, આદર્શ વાયુ સમીકરણ, બરાબર? તો એ આપણને ખબર છે, PV ઇઝ ઇક્વલ ટુ nRT, બરાબર? તો આ સમીકરણની અંદર, આ સમીકરણમાં અચળ દબાણે હવે અહીંયા જે કદ છે, દબાણ તો અચળ છે, અહીંયા કદ અને બીજું શું એમાં ફેરફાર થઈ શકે? તો કે મોલ, બરાબર? તો તાપમાન પણ કેવું રાખવાનું છે? અચળ રાખવાનું છે. તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. આ સમીકરણમાં અચળ દબાણે કદ અને મોલ સંખ્યા પ્રારંભિક અવસ્થામાં અનુક્રમે શું છે? અનુક્રમે જો કદ પહેલા, મોલ પછી, તો V1 N1, અને અંતિમ અવસ્થામાં V2 N2 હોય ત્યારે શું થાય? બરાબર? V2 N2 હોય ત્યારે શું થાય? તો આ સમીકરણને બે વાર આપણે લખી શકીએ. કેવી રીતે? તો જો PV1 is equal to N1 RT, PV2 is equal to N2 RT. V2 minus V1 જો કરી દો, બરાબર, તો શું થશે? માટે PV2 minus PV1 is equal to શું થશે? N2 RT minus N1 RT. RT કોમન લઈ લઈએ, અહીંયાથી P કોમન લઈ લઈએ, તો શું થશે? P V2 minus V1 is equal to, બરાબર, N2 minus N1 અને RT.
v2 v1 એટલે ડેલ્ટા v, તો અહીં લખી શકીએ આપણે p ડેલ્ટા v ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા n RT. હવે ડેલ્ટા n છે ને એની બદલે આપણે શું લખીશું ખબર, ડેલ્ટા ng. કારણ તો કે હવે દબાણનો આપણે દબાણની અંદર કદનો ફેરફાર જો આપણે માપતા હોઈએ તે કોની માટે હોય, વાયુ માટે. કદનો ફેરફાર તો છે ને, ઘન અને પ્રવાહી કદના ફેરફારો અનુભવતા નથી. એટલે આ મોલ ખરા, મોલનો ફેરફાર ખરો, પણ કોના માટે, માત્ર વાયુરૂપ પદાર્થો માટે. ક્લિયર? તો આ જે વસ્તુ છે એને સમીકરણ નંબર 1 માં મૂકી દઈએ તો શું થાય? સમીકરણ 1 પરથી શું થશે? તો કે ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U. U બરાબર કરવું, ઘણીવાર U છે ને આમથી આમ કરી દો તો આ V જેવું લાગે, બરાબર? તો સામેવાળાને જો V લાગશે તો એક ખોટું પણ પાડી શકે, બરાબર? એટલે બરાબર U કરવો પ્લસ ડેલ્ટા N G R P. G સબસ્ક્રિપ્ટ ની અંદર છે, બરાબર? ઘણા લોકો G ઉપર મૂકીને એના માટે 9.8 પણ લખી નાખતા હોય છે, બરાબર? પણ ખાસ ધ્યાન રાખજો, એ માત્ર ગેસ એટલે કે વાયુ રૂપ અવસ્થા સૂચવવા માટે છે. તો જ્યાં ડેલ્ટા Ng એટલે શું? તો એ છે તફાવત, નિપજ અને પ્રક્રિયકનો તફાવત છે, પણ કેવા? વાયુરૂપ, બરાબર? એટલે હું અહીં લખું છું વાયુરૂપ નિપજ માઈનસ વાયુરૂપ પ્રક્રિયક. ક્લિયર? આને ઘણીવાર આમ પણ લખાય છે Np Nr. R ફોર રિએક્ટન્ટ, P ફોર પ્રોડક્ટ. પણ કેવા? વાયુરૂપ, ગેસિયસ નિપજ અને ગેસિયસ પ્રોડક્ટ. એ તફાવત કેવી રીતે કરવાનો છે આપણે જ્યારે રિએક્શન ની અંદરથી એક્ઝામ્પલ ગણીશું ત્યારે ખબર પડશે, બરાબર? તો એ વસ્તુ આપણે રહેવા દઈએ, દાખલાની અંદર ખબર પડશે. તો આ રીતે તમે તમારું સમીકરણ જે છે તારવી શકો. બહુ નાનકડો એક કહેવાય ને કે થિયરી છે, 2 માર્કમાં પૂછી શકાય, બરાબર? તો બરાબર તૈયાર કરવાની છે. ક્લિયર? હવે આના ઉપરના દાખલાઓ પણ છે, તો એ પણ જોઈ લઈએ. અને એક ખાસ અગત્યનું આપણી પાસે વિધેય છે ઉષ્મા ક્ષમતા, તો એની પણ વાત આપણે કરીશું. ક્લિયર? નેક્સ્ટ જોઈએ મિત્રો. તો નેક્સ્ટ આપણી પાસે છે ઉષ્મા ક્ષમતા. ટૂંકનો જ લખો ઉષ્મા ક્ષમતા, બરાબર? તો હવે આની વાત કરીએ. ઉષ્મા ક્ષમતા જે છે એનું એક બીજું નામ પણ છે ઉષ્માધારિતા. ઉષ્માધારિતા, બરાબર? તો આ એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે, ઉષ્મા ક્ષમતા કે ઉષ્માધારિતા. શું છે ઉષ્મા ક્ષમતા? તો એની વાત કરીએ, બરાબર? ઉષ્મા ક્ષમતા એને છે ને હીટ કેપેસિટી કહેવામાં આવે છે. તો હીટ કેપેસિટી ઉપરથી એનો જે સિમ્બોલ છે C આવશે, બરાબર? તો ઉષ્મા ક્ષમતા એટલે હીટ કેપેસિટી. ક્લિયર? તો એની ડેફિનેશન શું, બરાબર? તો કોઈ પણ પદાર્થનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ વધારવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને ઉષ્મા ક્ષમતા કહે છે. ખબર પડી? એટલે કોઈ પણ પદાર્થ છે એનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ વધારવું હોય તો આપણે ઉષ્મા આપવી પડશે કે નહીં? તો કેટલી ઉષ્મા આપવી પડે છે એના જથ્થાને શું કહેવાય છે? ઉષ્મા ક્ષમતા. ક્લિયર? બરાબર? તો 1 ડિગ્રી સેલ્સિયસ વધારવા માટેનો ઉષ્માનો જથ્થો, એને શું કહીએ છીએ આપણે? ઉષ્મા ક્ષમતા. હવે એના માટેની કેટલીક વાતો જોઈએ. તે અવસ્થા વિધેય નથી. ખબર પડી? તે અવસ્થા વિધેય નથી. એનો મતલબ શું થાય કે તે અવસ્થા વિધેય નથી નો મતલબ એના માટે C2 - C1 વાળું સૂત્ર હશે નહીં, બરાબર? એક વસ્તુ ખબર પડી ગઈ, તે અવસ્થા વિધેય નથી, તે માત્રાત્મક ગુણધર્મ છે. તે માત્રાત્મક
ગુણધર્મ છે. તો આપણા માત્રાત્મક ગુણધર્મના લિસ્ટની અંદર આ પણ તમે લખી શકો ઉષ્મા ક્ષમતા. ખબર પડી? કેમ? તો સિમ્પલ બાબત છે, બરાબર. તમે માનો કે એક વાટકાની અંદર પાણી ગરમ મૂકો, એનું 1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારવા માટે તમારે કેટલો ઉષ્માનો જથ્થો જોઈએ? એક્સ અમાઉન્ટ, બરાબર. હવે તમે એક મોટા બકેટની અંદર અથવા તો મોટા તપેલાની અંદર તમે પાણી ગરમ મૂકો, ઘણું બધું, તો પાણીનો જથ્થો વધારે છે તો ઉષ્માનો જથ્થો પણ કેવો જોઈશે? વધારે જોઈશે. એનો મતલબ જથ્થો વધ્યો તો ઉષ્માનો જથ્થો પણ વધ્યો, તો અલ્ટિમેટલી એ માત્રાત્મક ગુણધર્મ થયો કે નહીં? ક્લિયર? તો આ વસ્તુ સમજ્યા જેવી છે, બરાબર. તો તે અવસ્થા વિધેય નથી, તે માત્રાત્મક ગુણધર્મ છે, તેને C વડે દર્શાવાય છે. તેને C, કેપિટલ C વડે દર્શાવાય છે. કેમ C? મેં કીધું હીટ કેપેસિટી, બરાબર. તો હીટ કેપેસિટી ના C ઉપરથી, હીટ નો H, કેપેસિટી નો C, તો એના ઉપરથી આપણે C વડે એને દર્શાવીએ છીએ, બરાબર. હવે આગળ, હવે આ જે છે, બરાબર, આપણી પાસે જે ઉષ્મા ક્ષમતા છે એના એમ ગણો તો 4 પ્રકાર છે, એમ ગણો તો બે પ્રકાર છે. બે પ્રકારનો મતલબ બે જુદા જુદા પ્રકારે 2 પ્રકાર છે, બરાબર. તો એક પ્રકાર આપણે લખીએ, જો તાપમાનના વધારા સમયે દબાણ અચળ રહેતું હોય, દબાણ અચળ હોય, તો ત્યારે ઉષ્મા ક્ષમતાને સીપી કહે છે. ખબર પડી ગઈ કે નહીં? જ્યારે દબાણ અચળ હોય ત્યારે આપણે સબસ્ક્રિપ્ટમાં પી લખીએ છીએ, તેને શું કહેવાય? સીપી, બરાબર. જેમ આપણે ક્યુપી કહેતા હતા એવી રીતે. તથા જો તાપમાનના વધારા સમયે કદ અચળ રહેતું હોય તો શું કહેવામાં આવે છે? સીવી કહે છે. કદ અચળ હોય તો V, દબાણ અચળ હોય તો P, બરાબર. તો આ 2 પ્રકાર થઈ ગયા, સીપી અને સીવી. ક્લિયર? હવે એક પોઈન્ટ બીજો જોજો, ઘન અને પ્રવાહી અવસ્થા માટે સીપી અને સીવી ના મૂલ્યો લગભગ સરખા હોય છે. એનો મતલબ આપણે શું કહી શકીએ કે Cp is almost equal to Cv. ક્લિયર? બરાબર. પરંતુ વાયુ માટે સમાન હોતા નથી. એનો મતલબ Cp is not equal to Cv હોય છે. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ જો આપણે જોઈએ મિત્રો, તો એ શું છે આપણી પાસે? હવે કોઈ પણ પદાર્થ દ્વારા જે તાપમાનનો વધારો છે એ એની ઉષ્મા શોષેલી જે છે એના સાથે કેવો સંબંધ ધરાવતો હશે? ફરીથી કહું, કોઈ પ્રણાલીનું તાપમાન વધે છે તો એ ઉષ્મા જે છે એને શોષેલી કે ગુમાવેલી ઉષ્મા જે છે એ એની સાથે એને કેવો સંબંધ હશે? સમપ્રમાણનો હશે કે નહીં? બરાબર. તો અહીં આપણે લખીએ, તાપમાનનો વધારો શોષેલી ઉષ્માના સમપ્રમાણમાં હોય છે. જોજો, તાપમાન નહીં, તાપમાનનો વધારો, બરાબર. એટલે તાપમાનના વધારાને શું કહેવાય? ડેલ્ટા ટી. હું એમ કહું કે કોઈ એક્સ પદાર્થ છે એનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ વધાર્યું, તો શું એનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ હશે? નહીં, એ 20 માંથી 21 થયું હશે ને, બરાબર. તો આ ખાસ ધ્યાન રાખજો. એટલે હું અહીં શું લખી શકું? Q is proportional to, અહીંયા આપણે અહીંયા લખીએ, બરાબર. Q is proportional to શું થશે? ડેલ્ટા ટી. ડેલ્ટા ટી નો મતલબ શું થાય? તાપમાનનો વધારો, બરાબર. હવે જો હું Q ને, બરાબર, સૂત્રનો કર્તવ્ય બનાવું, ચલનની નિશાની કાઢી નાખું, મારે અહીંયા અચળાંક મૂકવો પડે કે નહીં? એ અચળાંક આપણે શું મૂકીએ છીએ? મોટા ભાગે K, પણ અહીંયા આપણે શું મૂકીશું? C, ડેલ્ટા ટી. તો હવે આ અચળાંકને સૂત્રનો કર્તા બનાવું તો ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? Q upon ડેલ્ટા ટી. તો અહીંયા જે C છે એ જ શું છે?
ઉષ્મા ક્ષમતા માટે આપણે શું કહી શકીએ કે ઉષ્મા ક્ષમતા C ઇઝ ઇક્વલ ટુ શોષેલી ઉષ્મા ભાગ્યા તાપમાનનો ફેરફાર. ખબર પડી કે નહીં? બરાબર. આના ઉપરથી એનો એકમ કેવો આવશે? બરાબર. શોષેલી ઉષ્મા શેમાં હોય? કિલો જૂલમાં. તાપમાન શેમાં હોય? કેલ્વિનમાં. તો કિલો જૂલ પર કેલ્વિન. ક્લિયર? તો આ રીતે એનો એકમ તમે ડિરાઈવ કરી શકો. હવે નેક્સ્ટ પોઈન્ટ લઈએ. ઉષ્મા ક્ષમતાના બે પ્રકારો છે. કોઈ એના 4 પ્રકાર નહીં લખે. બરાબર. ભલે આપણે 2 અને 2 બીજા જોયા, 4 પ્રકાર નહીં લખે. એના પ્રકારો કેટલા છે? 2 છે. બરાબર. આને કોઈ લેવા દેવા નથી. 2 પ્રકારો ક્યાં છે? તો પેલું છે વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા. વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા. બરાબર. અને બીજું છે આપણી પાસે મોલર ઉષ્મા ક્ષમતા. બરાબર. હવે એક પછી એક આપણે જોતા જઈએ. તો પહેલા આપણે જોઈએ વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા. વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા શું કહેવા માંગે છે? જો 1 ગ્રામ પદાર્થનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ વધારવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને શું કહેવામાં આવે છે? વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા. એનો મતલબ આમાં ફરક શું છે? પ્રતિ ગ્રામ છે. શું છે? પ્રતિ ગ્રામ. જથ્થો શેમાં લીધેલો છે? ગ્રામમાં. તો એને શું કહેવાય? વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા. બરાબર. તો આના માટેનું સૂત્ર શું હશે? માટે ઉષ્મા ક્ષમતા ઇઝ ઇક્વલ ટુ શોષેલી ઉષ્મા ભાગ્યા શું હતું? Q ઇન્ટુ શું થઈ જશે? ગ્રામ. બરાબર. તો અહીંયા શું થશે? તાપમાનનો ફેરફાર ગુણ્યા વજન. પણ વજન શેમાં? ગ્રામમાં. ક્લિયર? તો આ રીતે તમારું સૂત્ર થઈ ગયું. આ સૂત્રને વ્યવસ્થિત રીતે જો આપણે દર્શાવીએ તો શું થાય? તેથી ઉષ્મા ક્ષમતા C ઇઝ ઇક્વલ ટુ શોષેલી ઉષ્મા, બરાબર, સ્મોલ q કરવાનો છે, તાપમાનનો ફેરફાર ઇન્ટુ વજન. વજન માટે તમે વેઇટ પણ લખી શકો અને m પણ લખી શકો, બંને ચાલે. ક્લિયર? આને કહી દઈએ સમીકરણ નંબર 2 અને સમીકરણ 1 આપણે આને કહી દઈએ. ક્લિયર? તેનો એકમ આ ઘણીવાર પૂછે છે, ખાસ વિશિષ્ટ ઉષ્મા ક્ષમતાનો એકમ અને મોલર ઉષ્મા ક્ષમતાનો એકમ. તો કયો થશે? તેનો એકમ શું થશે? કિલો જૂલ પ્રતિ કેલ્વિન ઇન્ટુ ગ્રામ, એટલે કે ગ્રામ, અથવા કિલો જૂલ ઇન્ટુ કેલ્વિન ઇનવર્સ ઇન્ટુ ગ્રામ ઇનવર્સ. બરાબર? તો આ રીતે તમે આ વસ્તુ લખી શકો. હવે નેક્સ્ટ નંબર 2 ઉપર જઈએ. એ છે આપણી પાસે મોલર ઉષ્મા ક્ષમતા. બરાબર? તો આ વસ્તુ હું કાઢી નાખું છું, આટલું કાઢી નાખીએ આપણે. બરાબર? મોલર ઉષ્મા ક્ષમતા નંબર 2, મોલર ઉષ્મા ક્ષમતા. એને ઘણીવાર cm વડે પણ દર્શાવવામાં આવે છે, પણ મોટા ભાગે આપણે એવો સિમ્બોલ જે છે યુઝ નહીં કરીએ. ક્યાંક હોય તો તમે એ વસ્તુ રીમાર્ક કરી શકો. બરાબર? તો મોલર ઉષ્મા ક્ષમતાની અંદર શું છે? સિમ્પલ. અહીંયા 1 ગ્રામ હતું, હવે અહીંયા શું હશે? 1 મોલ હશે. બરાબર? તો જો 1 મોલ પદાર્થનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધારવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને શું કહેવામાં આવે છે? મોલર ઉષ્મા ક્ષમતા. એના માટેનું સૂત્ર શું હશે?
બરાબર, ઘણીવાર એ સૂત્ર પણ પૂછે છે શાબ્દિક રીતે, તો એ પણ તૈયાર કરવાનું છે. ઉષ્મા ક્ષમતા ઇઝ ઇક્વલ ટુ શોષેલી ઉષ્મા ભાગ્યા તાપમાનનો ફેરફાર ગુણ્યા શું હશે? પ્રતિ મોલ. એનો મતલબ ગુણ્યા મોલ. તો આના માટે આપણે શું લખી શકીએ? C is equal to Q upon delta T into small n. આનો એકમ શું હશે? તો કે કિલો જૂલ ઇન્ટુ, પેલી રીતે લખીએ આપણે, કેલ્વિન ઇનવર્સ ઇન્ટુ મોલ ઇનવર્સ, અથવા તમે કિલો જૂલ પર કેલ્વિન ઇન્ટુ મોલ પણ લખી શકો, કોઈ ઇશ્યુ નથી. ક્લિયર? તો આટલું કન્ટેન્ટ તમારે ઉષ્મા ક્ષમતાનું આપવાનું છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, અને તમે એની સાઈઝ જોઈને કહી શકો કે આ ક્વેશ્ચન જે છે એ ઓછા માર્કમાં તો પૂછાય નહીં. તો બરાબર આને તૈયાર કરવાનું છે. બરાબર, એટલે અને આપણે કામમાં પણ આવશે આગળ ઉપર. બરાબર, આના ઉપરના દાખલાઓ પણ આવશે, તો બરાબર વ્યવસ્થિત રીતે આને તૈયાર કરવાનું છે. ક્લિયર?